વિસ્તારમાં થોડા દિવસ પહેલા ચપ્પુ વડે હુમલો કરનારા આરોપી જાવેદનો આઝાદનગર વિસ્તારમાં પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જાહેરમાં બે હાથ જોડીને માફી મંગાવતા પોલીસના આ પગલાની શહેરમાં ભારે ચર્ચા થઈ રહી છે। સુરતના ખટોદરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા અસામાજિક તત્વો અને માથાભારે જાવેદ દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ બનાવ પછી ખટોદરા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી। આજે આરોપી જાવેદનો આઝાદનગર વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં તેને જાહેરમાં બે હાથ જોડીને તમામ લોકોથી માફી માંગી હતી। આરોપીની શાન ઠેકાણે લાવવા માટે પોલીસના અનોખા પગલાંની લોકોમાં ભારે ચર્ચા થઈ રહી છે। આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન ખટોદરા પોલીસના જવાનો ઉપર ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું અને પોલીસ જિંદાબાદના નારા ગુંજી ઉઠ્યા હતા। સુરત પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં દહેશત અને શહેરના રહેવાસીઓમાં પોલીસ પ્રત્યે વધુ વિશ્વાસ મજબૂત થયો છે। આજરોજ ફરિયાદીની ફરિયાદના આધારરૂપ આરોપી જે બે છે ફરિયાદી મજીદભાઈ શેખ તેમજ આરોપીના રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી અને હાલ અમે પોલીસ સ્ટેશન પરત થઈએ છીએ। આરોપી અગાઉ પણ એ બે જણા વચ્ચે બનાવ બનેલો હતો। 6 મહિના અગાઉ એ લોકો બે વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો। એ અનુસંધાને એ લોકોએ અદાવત રાખી અને સદર જે છે એ ફરિયાદીના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ફરિયાદીની ફરિયાદના હિસાબે એનું ડીડી લેવડાવ્યા બાદ સદર બંને આરોપીને હાલ અટક કરી અને કાયદેસરનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે। ખટોદરા પોલીસે આરોપી જાવેદનું રિકન્સ્ટ્રક્શન કરીને જાહેરમાં માફી મંગાવતા અસામાજિક તત્વોમાં દહેશત ફેલાઈ છે અને રહેવાસીઓમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત